હેલો ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. સાંજ પડી ચૂકી છે. સરસ મજાની રળિયામણી નયન રમણીય સાંજ પડી ચૂકી છે અને હું થઈ ગયો છું એકદમ રેડી. અને બસ બધા મિત્રો આવે છે. શૂટની હવે પ્રિપરેશન ચાલુ કરીએ. કાલે બધાને મેં બહુ જ થોડી ઘણી ધમકીઓ આપી દીધી કે ભાઈ સિરિયસ થઈ જાઓ, કેમ કે હવે હું સિરિયસ થઈ ગયો છું તો બધાને કહી શકું છું. તો બસ બધા આવે છે, હું નીકળું છું. અને બીજી એક મારે વાત શેર કરવી છે કે કાલે જ લગભગ મેં બ્લોગ એન્ડ કાલે જ વિડીયો શૂટ કર્યો કે ભાઈ મંદિરે જવાનું રાખો આમ તેમ. તો એમાં એવું છે કે કાલે રાત્રે છે ને हमरा एक छोटा सा एक्सीडेंट हो गया है. ज़्यादा कुछ बॉडी में कुछ नहीं लगा है. આમાં ખાલી ક્યાં ગયો, આમાં આટલો જ લાગ્યો છે. અને મારા રાઈટ પગમાં અંદર નસ થોડીક ઇનર બ્લીડિંગ થઈ ગયું છે, એટલે થોડુંક પગ નથી મંડાતો. હું દરરોજ છે ને ગાડી લઈને જ જાઉં મંદિરે. કાલે મને એમ થયું કે હું પગે જાઉં, તો કાલે મસ્ત વરસાદ ચાલુ હતો ધીમો ધીમો, અને હું ગયો છત્રી લઈને દર્શન કર્યા મંદિરે. અને કોઈ દિવસ હું ફોટો ના પાડું, કાલે ફોટો પાડ્યો અને બહાર નીકળ્યો. જેવો રોડ ઉપર ચડ્યો પગે પગે જતો હતો, પાછળથી એક બાઇકવાળા આવીને સીધી મારામાં ઠોકી દીધી. આમ 5-7 ફૂટ આમ ઉપર ઉડીને સીધો રોડ ઉપર. એમ અમુક ખાલી આમ ઘસરાણો છે, બીજો કાંઈ નથી થયો, પણ માતાજી ભગવાનની દયાથી. એટલે હું વિચારું છું ને કાલ રાતથી તો એમ થાય છે કે કેટલું મોટું થઈ શકતું હતું એમ, પણ થયું નહીં એમ. હું એક વિડીયો નાનકડો મૂકી દઉં છું. ભાઈને બહુ લાગ્યું, એમને પહેલાં હોસ્પિટલ પહોંચાડ્યો. તમારી બાઈક છે? ના ના, હું તો પગે પગે હાલીને જતો હતો. અને મારો મને દુઃખ શું છે કે મારો ફોન તૂટી ગયો. હું તમને બતાડું. સૌથી વધારે દુઃખ આનું છે મને કે મારો ફોન તૂટી ગયો સરસ મજાનો. કેમ કે હું કવર યુઝ નથી કરતો અને મારો ફોન છે ને મારા હાથમાંથી કોઈ દિવસ પડે પણ નહીં. પણ આજે મારા પોકેટમાં તો પોકેટમાં જ નીકળીને હાઈવે ઉપર પડી ગયું એમ. મતલબ કાલે રાત્રે એમ આખા ફોનમાં ક્યાંય કાંઈ નથી, ખાલી આ બેક તમને દેખાય છે ને એટલું જ ખાલી ક્રેક થયું. બાકી કેમેરામાં કાંઈ નથી થયું, હાઈવે ઉપર પડ્યો તો આખી બોડીમાં ક્યાંય કાંઈ નથી થયું, આગળ સ્ક્રીનમાં કાંઈ નથી થયું. એટલે આવી રીતે ખબર નહીં કેમ પણ હું બચી કે થોડુંક હાલવામાં પ્રોબ્લેમ થાય છે, બટ એ થઈ જશે એમ. બીજો પ્રશ્ન એ છે કે હું આટલો ઊંચો હવામાં ઉડ્યો 5-7 ફૂટ, આમ થોડોક આમ ઢસડાતો આમ ટપ્પી ખાઈને પડ્યો. અત્યારે બહુ કોમેડી લાગે છે હું સીન વિચારું ત્યારે, બટ ત્યારે ખરેખર થોડી વાર તો મને માઇન્ડ બ્લોક થઈ ગયો હતો એમ. અને પગ નથી મંડાતો ખાલી, બાકી નોર્મલ મને ક્યાંય લાગ્યું નહીં. મને તો એ છે એમ કે ભાઈ આટલો આમ થયો, ભાઈને બહુ લાગ્યું. તો આવી રીતે છે. તો જો બીત ગઈ વો બાત ગઈ. આઈ એમ ઓકે, થેન્ક્સ ટુ ગોડ. હનુમાનજી મહારાજ કી જય. બસ મંદિરે જવાનું રાખો. અંધશ્રદ્ધા નહીં પણ શ્રદ્ધા અને વિશ્વાસ સારી વસ્તુ છે ને બહુ મોટી વસ્તુ છે. તો હવે લેક્ચર ઘણો થઈ ગયો છે અને હું ફટાફટ પહોંચી જાઉં. મિત્રો આવે એના પહેલાં આજે મને એમ છે કે હું પહેલી વખત બધાથી પહેલો પહોંચી જાઉં. તો ગાઈસ, ઓલ સ્ટાર ઇઝ હિયર. જો કેટલી બિઝી છે, કેટલી સિરિયસ છે. હા. બધી છોકરીઓ છે ને ટાઈમ ટુ ટાઈમ આવી જાય. અમારા છોકરાઓ છે ને બદનામ કરે છે, ક્યારે નથી પહોંચતા ટાઈમ ટુ ટાઈમ. આ લોકો જો આ काम वाम तो होता रहेगा, पहले खाना कर लो और हम 3 लड़के बैठे हैं, देखो चाय पी के. कुछ भी नहीं रहा है भाई हमें तो. देखो, देख रहे हो भाई, हमारे साथ नाइंसाफी हुई है गाइस, नाइंसाफी हुई. हमें न्याय चाहिए. बोल, हमें भी खाना है. हमें भी खाना. पैसा हिल ले, पैसा हिल ले. खाला देखो, ये ऐसी लड़कियां हमको ये लड़की नहीं होती तो अम्मा कसम मैं तोप से उड़ा देता. ये लड़कियां हमको बदनाम करके रखी है, लड़कों को. अब तो लड़कियों से भी डर लगता है. अब तो डर भी लगने लग गया है. साला ड्रम में डाल देती है. हनीमून में जाओ तो ऊपर से धो देती है. क्या ભાઈ હવે પ્રિપરેશન આવી રહી મારી ચાલુ છે. હજી આ એક જ આવ્યો છે, હજી બે જ નથી આવ્યા. એટલે આવે પછી કરીએ, નહીં તો કાલથી તો શૂટ ચાલુ કરવાનું છે. ડોન્ટ કેર. આઉટ ઓફ ઇન્ડિયાના સ્ટાર કેમ છો? મજા ભાઈ? તો બસ આવી જાઓ ખુરશી લઈ લો. આવી જા કમલેશ, આવી જા. કમલેશ આવી ગયા અમારા મેઇન સ્ટાર અમારી મૂવીના. એટલે એ આવે એટલે પછી હવે શૂટ હવે એમને પૂછી લઈએ કે એકચ્યુઅલી એની ડેટ્સ ફ્રી છે કે નથી. એકચ્યુઅલી સર તમે ઇન્ડિયામાં છો કે આઉટ ઓફ ઇન્ડિયા છો? સર કાલે ક્યાં શું ચાલે છે? સરનું પેમેન્ટ લઈ લીધું હોય પછી ભાવ નથી દેતા. હા, એડવાન્સ લઈ લીધી, એટલે એડવાન્સ લઈ લીધું હોય.
અરે ના તું સમજા મેં એનું નહીં સમજા. તો મીટિંગ થઈ ગઈ છે પૂરી, બધા પ્લાન્સ એન્ડ પ્રોપર્ટીઝ ને લોકેશન, ડાયલોગ, ફાઇનલ સ્ક્રિપ્ટ રીડિંગ બધું થઈ ગયું છે. ઘરે પણ આવી ગયા છીએ, જમી લીધું છે અને કાલની ઓલમોસ્ટ તૈયારી થઈ ગઈ છે. બસ હોપ સો કે કાલથી શૂટ ચાલુ થઈ જાય, કારણ કે 2-3 મહિનાથી આ પ્રોજેક્ટ ઉપર જેમ જેમ ટાઈમ મળે એમ કાંઈક ને કંઈક કરતા આવીએ છીએ. તો બસ જોતા રહેજો, આવીને આવી રીતે હું અપડેટ આપતો રહીશ હવેથી. અને ધીમે ધીમે થોડુંક ચાલુ કર્યું છે એટલે થોડું નાના પણ બ્લોગ બનાવતો રહીશ, કે જેથી તમે પણ કનેક્ટેડ રહો, હું પણ કનેક્ટેડ રહું આ બધી વસ્તુ સાથે. તો જોઈએ સવારે હવે બધા આવે છે કે કેમ છે. તો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ બ્લોગ. મળીશું જલ્દી. જય માતા, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. Big thank you for being here.